તોતા ચાંદલોડિયા વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે। વંદે માતરમ વિસ્તારના લોકો ડ્રેનેજના અત્યંત દુર્ગંધયુક્ત પાણીથી ભારે પરેશાન છે। લાંબા સમય બાદ શરૂ થયેલા રેલવે અંડરપાસના કામ દરમિયાન વારે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે અત્યંત દૂષિત પાણીનું નાનકડું તળાવ ભરાઈ ગયું છે। રહીશો ભારે દુર્ગંધ મારતા પાણી નજીક રહેવા મજબૂર બન્યા છે। દુર્ગંધયુક્ત પાણી તેમજ તેનાથી ઉત્પન્ન થતા મચ્છરોના કારણે લોકો રોગચાળાનો ભોગ પણ બની રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોએ મ્યુનિસિપલ તંત્ર અને રેલવે તંત્ર માટે ભારે રોષ વ્યક્ત કર્યો। पहला रेलवे और म्युनिसिपल कॉर्पोरेशन वच्चे संकलनना अभावनो विवाद ते बाद जे लाइन ड्रेनेजनी नीचेथी पसार थती हती तेना रिहेबिलिटेशन एटले के तेना स्थळांतरनो विवाद अने हवे ज्यारे लांबा समय बाद काम चालू थयुं छे तो वारे वारे ड्रेनेजमां पड़ता भंगाणनो विवाद गोताथी वंदे मातरम तरफनो जे आखो विस्तार है कि जेने अंडरपास बनावा माटे लांबा समयथी रजूआत हती। आखरे काम मंजूर थयुं, काम शरू पण थयुं, परंतु रेलवे ट्रेकनी नीचे म्युनिसिपल कॉर्पोरेशननी विशाळ जे ड्रेनेज लाइन पसार थाय छे तेनामां समयांतरे भंगाण सर्जाय छे अने परिणामे आप जोई शको छो जे जग्याए अंडरपास बनवानो छे हालमां ते स्थळ ड्रेनेजना अत्यंत दूषित अने दुर्गंधयुक्त पाणीथी भराई गयुं छे। अहींया ऊभું પણ ન રહી શકાય તેવી સ્થિતિ સ્થાનિકોની છે। નજીકમાં જ કેટલીય રહેણાંક સોસાયટી આવેલી છે જેના સ્થાનિકો સાથે વાત કરતા તેમણે પોતાની પરિસ્થિતિ વર્ણવી છે કે અસહ્ય દુર્ગંધ છે, મચ્છરોનો એટલો ઉપદ્રવ છે અને દરેક ઘરમાં રોગચાળો ફેલાયેલો છે, લોકો બીમાર પડી રહ્યા છે। ત્યારે હાલ આ બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું કહેવું છે કે રેલવે દ્વારા મેન હોલમાં જે ભંગાણ સર્જાયું તેના કારણે આ પાણી ઉપર આવી ગયું છે। સ્થાનિકોનું કહેવું છે કે દર 15-20 દિવસે આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે। બીજી તરફ હાલમાં જે આ પાણી ભરાયેલું છે તેનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીવોટરિંગ પંપ મૂકવામાં આવ્યા છે અને તેનો નિકાલ અહીંયાથી તેને નજીકમાં આવેલી જે ખુલ્લી જગ્યા છે ત્યાં બહારની તરફ કરવામાં આવે છે। એટલે આ ખાડાના બદલે પાણી દુર્ગંધયુક્ત અન્ય ખાડામાં જઈ રહ્યું છે, પરિણામે સમસ્યાનો કોઈ હલ નથી। હવે જોવાનું એ રહે છે કે લાંબા સમય બાદ જ્યારે આ કામગીરી શરૂ થઈ છે તો વારે જે ડ્રેનેજ તૂટવાની મેન હોલ તૂટવાની સમસ્યા સર્જાય છે તેનો કોઈ કાયમી ઉકેલ આવે છે કે કેમ। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।